સુરતની અજરા પોલીસે જૂના ગામના એક ખેતરમાં ચાલતા કેમિકલ સ્કેન્ડલનો પર્દાફાશ કર્યો છે। પોલીસે કુલ 7,63,000 રૂપિયાના કેમિકલ સાથે શંકાસ્પદની ધરપકડ કરી છે। હજીરા પોલીસે એક મોટી કાર્યવાહી કરીને કેમિકલ સ્કેન્ડલનો ભાંડો ફોડ્યો છે। પોલીસે જૂના ગામ રાંગફળિયાના ખેતરમાં ચાલી રહેલા ગેરકાયદેસર કેમિકલ વ્યવસાય પર છાપો મારી 7,63,000 રૂપિયાનું કેમિકલ જપ્ત કર્યું છે તેમજ એક શંકાસ્પદની ધરપકડ કરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર હજીરા પોલીસને લાંબા સમયથી ગેરકાયદેસર રીતે કેમિકલ સંગ્રહ અને વેચાણ થવાની બાતમી મળી હતી। આ બાતમીના આધારે પોલીસે ટીમ બનાવી જૂના ગામ રાંગફળિયાના એક ખેતરમાં દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન ખેતરમાં છુપાવી રાખેલું મોટા પ્રમાણમાં કેમિકલ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે 7,63,000 રૂપિયા થાય છે। પોલીસે સ્થળ પરથી એક શંકાસ્પદને ઝડપી લઈ તેની પૂછપરછ શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં આ કેમિકલ પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે જોખમી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે અંગે તપાસ કરી રહી છે। હજીરા પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર કેમિકલ વ્યવસાય સાથે જોડાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે આવા ગેરકાયદેસર કાર્યો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે।